વડોદરા શહેર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ ક્ષેત્ર વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં આયોજિત થયેલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે 9 થી 11 વર્ષના રમતગમતના રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતે કરવામાં આવી હતી। કુલ મળીને 260થી વધુ યંગ ટેલેન્ટ બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો છે। આજ રોજ વડોદરા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 800 મીટર દોડ, શટલ રન સાથેના માપદંડો ઉપર બહેનોનો ટેસ્ટ લેવામાં આવ્યા હતા। કુલ મળીને 120થી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આજરોજ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો, જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે। યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા 12 માર્ચના રોજ ભાઈઓના ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે। આજરોજ આયોજિત થયેલ યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા વિશે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। આ પસંદગી પ્રક્રિયામાં શિનોર, સાવલી, પાદરા, ડભોઈ, કરજણ, વાઘોડિયા તેમજ વડોદરા શહેર જિલ્લાની આશાસ્પદ ખેલાડી બાળકીઓએ ઉપસ્થિત રહી હતી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તરફથી મને અહીંયા મારી નિમણૂક થયેલ છે નોડલ ઓફિસર તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની બેટરી ટેસ્ટ માટે। આપણે 11 અને 12 તારીખ માટે અહીંયા કાલે બહેનોની ટેસ્ટ યોજાઈ હતી અને આજે ભાઈઓની ટેસ્ટ છે, જેમાં કુલ 120 જેટલી સ્ટ્રેન્થ આપણને મળી છે। આ ટેસ્ટમાં કુલ 9 ટેસ્ટ લેવામાં આવશે। એની સાથે પણ સવારે ખેલાડીઓ માટે નાસ્તા, ભોજન અને તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે અને સાથે ઓબ્ઝર્વેશન માટે પણ અહીંયા અમે જિલ્લા એસોસિએશન અને તેમજ એથ્લેટિક ફેડરેશન એસોસિએશન તરફથી પણ ટેકનિકલ માર્ગદર્શન માટે અમે સાજિદ સરની સેવા લીધી છે અને અહીંયા અમારી સાથે જિલ્લા રમતગમત અધિકારી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી પણ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે હાજર રહીને તમામ કામગીરી જોઈ રહ્યા છે અને અહીંયા બાળકોની જે ટેસ્ટ ચાલે છે ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે છે અને એમનો પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવે છે।